મેચ ન કરી શકીએ એટલે આવડા મોટા ભાવની પથારી ફેરી નાખવાની જિંદગીમાં બીજી વાર આ ભાવ મળવાનો જ મને એક આ છે ને વેલ્યુએશન ખાલી હ્યુમન બર્થનું કરજો કે માણસને કઈ જગ્યા મળી કઈ જગ્યા કયા સ્પોટ પર આપણે આવ્યા કોઈ ઉતાવળું ડિસિઝન ક્યારેય નહીં લેવાનું અને જિંદગીમાં આવશે ચડ ઉતર તો બહુ આવશે હજી તો પડકારની દુનિયામાં જઈએ છીએ આપણે અને પડકારની દુનિયામાં બે માર પડકાર આવશે જે આવું એ આવે મેન્ટલી સ્ટ્રોંગ રહે કોઈ પણ વ્યક્તિ છે ને એ ક્યારેય મેન્ટલી ઢીલું ના પડી શકે ક્યારેય ના પડે અને હું તો ગેરંટી સાથે કહું કે જે વ્યક્તિએ ઓછામાં ઓછી 10 પીવાયસ જો ભરી હોય ને એને જિંદગીમાં નબળા વિચાર ક્યારેય ના આવે કોઈ સંજોગોમાં ના આવે આવે છે ને તમે એવા ઇન્જેક્શન્સ લીધેલા હોય અને એ એનર્જી તમારી ક્યાં જાય છે ક્યાં જાય આપણે આ બધું ઇનપુટ્સ અંદર લઈએ છીએ ખરા સમય પર આપણને કામ ન લાગે ક્લાસીસમાં ગયા ભણ્યા પેપર લખતી વખતે જો ભણેલું કામ ના આવે ને યાદ ના આવે તો ભણ્યા શું કામનું આ તો તમે ક્લાસીસ એટેન્ડ કરો છો પેપર તો સેન્ટર પર લખવાનો હોય જો એક વસ્તુ સમજી રાખો કે લાઈફની એક્ઝામ અને એકેડેમિક કરિયરની એક્ઝામમાં ફરક એ છે તમે ક્લાસીસમાં ભણો છો અને સેન્ટરમાં એક્ઝામ આપો છો અહીંયા સેન્ટરમાં ભણવાનું અને ક્લાસીસમાં એક્ઝામ આપવાની છે હા આ ફિક્સ આ સેન્ટર તમારા બદલાયા કરે તમે મણિભુવનમાં આવો તમે જીએમડીસીમાં આવો તમે ડીકે પટેલ હોલમાં આવો તમે શિવાનંદ આશ્રમમાં આવો તમે કોઈ મંડપમાં આવો તમે અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ સિલેબસ બધું તમને ભણાવવામાં આવે પણ પછી સેન્ટર પર જઈને તમારે એક્ઝામ આપવાની ક્લાસીસમાં જઈને એક્ઝામ આપવાની છે સેન્ટર પર ભણવાનું ક્લાસીસમાં એક્ઝામ ત્યાં જુદી લેવાય તમારી અને બહુ અઘરા પેપર છે અને આમાં તો ખાલી તમને એમ જ થાય છે ગમે તે વિચાર કરી નાખવાના આવા નબળા વિચાર